નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરના મેરિટને લઈને જે મહત્ત્વના અપડેટ્સ આવ્યા છે તેના વિશે વિગતવાર જાણીશું કે શું આચારસંહિતા લાગુ થઈ જતાં હવે મેરિટ આવશે કે નહીં આ બંને સંવર્ગોના, અને જાણો ઓપરેશનલ સ્ટાફની ઘટને પહોંચી વળવા માટે જીએસઆરટીસીએ હાલ પૂરતો શું નિર્ણય લીધો છે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરનું આપ સૌ જાણો છો તે પ્રમાણે 28 જાન્યુઆરી 2024ના રોજ લેખિત પરીક્ષા લેવાઈ ગઈ છે અને ફાઇનલ આન્સર કી જે છે તે પણ મિત્રો ગત માર્ચ મહિનામાં આજે છે આપણે બહાર આવી ગઈ છે. એટલે કે હવે ફક્ત ને ફક્ત જે 3 ગણા ઉમેદવારો છે જીએસઆરટીસી ડ્રાઈવરની 3084 જગ્યા સામે, તો 9252 જે ઉમેદવારો છે તેના મેરિટ જે છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું તે બહાર પાડવાનું બાકી છે. જ્યારે કંડક્ટરનું મિત્રો હજુ સુધી લેખિત પરીક્ષા માટેનું જે ધોરણ 12 પાસનું મેરિટ છે અલગ અલગ કેટેગરી વાઇઝ અને કુલ જગ્યાઓ જે ફાઇનલ જીએસઆરટીસી દ્વારા હજુ સુધી મંજૂર કરાઈ નથી. એટલે જીએસઆરટીસી કંડક્ટરનું મેરિટ જે છે તે લેખિત પરીક્ષાનું આવવાનું બાકી છે મિત્રો. હવે મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 16 માર્ચે લોકસભાની ચૂંટણીઓ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે અને સમગ્ર દેશમાં આગામી 4 જૂન સુધી મિત્રો આચારસંહિતા જે છે લાગુ પડી ગઈ છે. આચારસંહિતાના કારણે મિત્રો નવી ભરતીઓના કામ સાથે જ મિત્રો સરકારી યોજનાઓ, સરકારી કામકાજ આ બધું જ મિત્રો હમણાં 2 મહિના સુધી લગભગ બધું બંધ રહેવાનું છે, કારણ કે આચારસંહિતાના કારણે કોઈપણ જાતના સરકારી કામકાજો, નવી ભરતીઓનું એલાન, અધિકારીઓની બદલી, કર્મચારીઓની બદલી વગેરે જેવા જે પ્રક્રિયાઓ છે તેના પર રોક લાગી જતી હોય છે મિત્રો. તો શું આચારસંહિતાના કારણે મિત્રો જીએસઆરટીસીનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ છે 9252 ઉમેદવારોનું તે બહાર પડશે, અને કંડક્ટરનું જે મિત્રો મેરિટ આવવાનું છે લેખિત પરીક્ષા માટેનું, તે લેખિત પરીક્ષા માટેનું મેરિટ અને જે શરતી 1 અને શરતી 2 જગ્યાઓ જે જીએસઆરટીસી સરકારને મંજૂરી માટે સોંપી છે તે જગ્યાઓ મંજૂર થઈ અને કુલ જગ્યાઓ સાથેનું જે છે તે મિત્રો લિસ્ટ બહાર પડશે કે નહીં, તો આ એક મૂંઝવતો પ્રશ્ન છે. પણ મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા જે સ્પષ્ટતા કરવામાં આવી છે તેમાં જે ભરતીઓ ચાલી રહી છે અને જેના મિત્રો અગાઉથી પરીક્ષાઓ લેવાઈ ગઈ છે તેના પરિણામ જાહેર કરી શકાય છે. ફક્ત અને ફક્ત મિત્રો નવી પરીક્ષાઓનું આયોજન હાલ પૂરતું થઈ શકતું નથી, પરંતુ હા ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જાય તે પહેલાં કોઈ તારીખો જાહેર થઈ ગઈ હોય તો તે તારીખોએ પરીક્ષા લેવાઈ શકે છે. આપ સૌને જણાવી દઈએ કે ગત મિત્રો માર્ચ મહિનાનો એટલે કે મિત્રો ગત તારીખે જે જીએસએસબી છે તેના આપણા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખભાઈ પટેલે આપ સૌ જાણો છો તે પ્રમાણે 1 એપ્રિલથી મિત્રો ગૌણ સેવાની જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ છે તે 1 એપ્રિલથી લઈ અને 8 મે સુધીમાં પૂર્ણ કરવાની જે છે તે મિત્રો ઓલરેડી ડેટ આપી દીધી છે. ક્યાંક ને ક્યાંક મિત્રો 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 3જા તબક્કામાં યોજાવા જઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક આ પરીક્ષાઓમાં થોડું શિડ્યુલ ચેન્જ થઈ શકે છે, પરંતુ પરીક્ષાઓ જે છે તે મિત્રો નિયત સમય પ્રમાણે ચાલશે. બીજી વાત કરીએ મિત્રો લેખિત પરીક્ષાની, તો લેખિત પરીક્ષાઓનું આયોજન હાલ જે છે તે 4 જૂન સુધી થઈ શકતું નથી. ડ્રાઈવરનું પણ એવું જ છે મિત્રો, ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની જે ભરતીની પ્રક્રિયા છે તેનું આયોજન હાલ આચારસંહિતા હોવાના કારણે થઈ શકતું નથી, કારણ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે ચૂંટણી પંચે પોતાના ઢંઢેરામાં સ્પષ્ટ કર્યું છે કે જે ગુજરાત સરકાર, વિવિધ જે ભારત સરકારના જે ગવર્મેન્ટ કર્મચારીઓ છે અને જે કાયમી કર્મચારીઓ છે તેમના ઉપયોગ કરીને જ આ ચૂંટણીને મિત્રો ભારત સરકાર જે છે તે હાલ ચૂંટણી પંચ જે છે તે શક્ય કરવા જઈ રહી છે. એટલે કે જે જીએસઆરટીસીના કાયમી કર્મચારીઓ છે, ફિક્સ પગાર નહીં પરંતુ કાયમી કર્મચારીઓ અને ફિક્સ પગાર કર્મચારીઓ કે જેમને મિત્રો હંગામી સિવાયના જે કર્મચારીઓ છે કે જેમને જીએસઆરટીસીના પેરોલ પર રાખવામાં આવે છે, આવા કર્મચારીઓ આગામી સમયમાં 1 થી 1.5 મહિનો સુધી મિત્રો લોકસભાની ચૂંટણીના કારણે વ્યસ્ત રહેશે, કારણ કે તેમને ટ્રેનિંગ અલગ અલગ મિત્રો ઈવીએમ મશીન ક્યાં પહોંચાડવાના એની ટ્રેનિંગ સાથે જ ઘણા બધા કામકાજ જે લોકસભાની ચૂંટણી માટેના છે તેમાં જીએસઆરટીસીના અધિકારીઓ જે વહીવટી અધિકારીઓ છે ખાસ કરીને તેમની મિત્રો એમાં વરણી થશે. એટલે 7 મે સુધી આ તમામ જે અધિકારીઓ છે તે હવે આ ચૂંટણીની પ્રક્રિયામાં વ્યસ્ત રહેતા હોવાથી મિત્રો હાલ પૂરતું જે બંને સંવર્ગના જે મેરિટ છે તે બહાર આવવાની કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી. મિત્રો જાણો કે હાલ જે ઓપરેશનલ સ્ટાફની ઘટ છે તે ઘટને પહોંચી વળવા માટે જીએસઆરટીએ શું નિર્ણય લીધો છે, તો જીએસઆરટીસીએ મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત એસટીમાં ડ્રાઈવર કંડક્ટરની તંગી ન સર્જાય તે માટે 1700 જૂના ડ્રાઈવર કંડક્ટરની સેવા વિસ્તાર 1 વર્ષ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. એટલે કે જે આ વર્ષે 30 જૂનના રોજ એટલે કે વર્ષ 2024માં જે 1700 જેટલા જૂના ડ્રાઈવર કંડક્ટર નિવૃત્ત થઈ રહ્યા છે તેમની સેવા 1 વર્ષ સુધી વધારવાનો નિર્ણય લીધો છે અને 924 ડ્રાઈવર કંડક્ટર ફરી હાજર થઈ ગયા છે. બાકીનાઓને ફરજ પર લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે 1700 જે જૂના કંડક્ટર ડ્રાઈવર છે તેમની ફરજ મિત્રો 1 વર્ષ સુધી આગળ વધારવાની શરૂઆત કરી છે. સાથે જ મિત્રો જે અલગ અલગ જે
ડેપો છે, અલગ અલગ ડિવિઝન છે, તેમાં મિત્રો 2021 પછી નિવૃત્તિ થયા હોય અને જેમની ઉંમર 62 વર્ષ ના થઈ હોય તેવા ડ્રાઈવર કંડક્ટરોની નિમણૂક પણ હમણાં તાજેતરમાં જ સરકાર દ્વારા જે છે તે હંગામી ધોરણે 26,000 રૂપિયા માસિક પગારે લેવાની વાત થઈ ગઈ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે જીએસઆરટીસી ચૂંટણી પછી જ આ બધી તમામ કાર્યવાહીઓ કરશે. ત્યાં સુધી મિત્રો જે આ જૂના ડ્રાઈવર કંડક્ટર છે તેનાથી મિત્રો કામ ચલાવશે મિત્રો. તો આશા રાખીશું કે મિત્રો જે લોકો તૈયારી કરી રહ્યા છે તેમના માત્ર જરૂરથી આ ઝટકો છે, પરંતુ લોકસભાની ચૂંટણી એ દેશનું મિત્રો મહાપર્વ છે. આ મહાપર્વમાં આપણે સૌ સાથ આપી સહકાર આપીશું અને ચોક્કસથી યોગ્ય સરકારને આપણે બધા યુવા વર્ગ જે છે લોકસભાની ચૂંટણીમાં જે પોતાનો મત આપશે અને યોગ્ય જે છે તે મિત્રો સરકાર યોગ્ય વ્યક્તિઓને ચૂંટણી અને આપણે લાવીશું, જેથી કરીને ભવિષ્યમાં આવી ભરતીઓ તાત્કાલિક પૂરી થાય અને ભવિષ્યમાં મિત્રો આવા જે સરકાર દ્વારા જે અલગ અલગ જે અત્યારે આંદોલન થઈ રહ્યા છે તેવા આંદોલન ના થાય અને દરેક કર્મચારીઓની માંગ પૂરી થાય એ રીતનું મિત્રો આપણે સરકારને મદદ કરીશું સરકાર લાવવામાં. ચોક્કસથી મિત્રો આ જે ભરતી પ્રક્રિયા છે તે હવે લોકસભાની ચૂંટણી બાદ એટલે કે 4 જૂન પછી જ આના વિશે કંઈ ન્યૂઝ અપડેટ મળી શકે. હા, મેરિટ માટે મિત્રો એવું છે કે મેરિટ લોકસભાની ચૂંટણી પહેલાં ગમે ત્યારે સરકાર દ્વારા જો ટાઈમ હશે તો જાહેર કરી શકશે, પરંતુ એ પણ હાલ વહીવટી સ્ટાફ બધો જે ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે મે મહિનાની 8 તારીખ પછી જ ગમે ત્યારે આવી શકે છે. એટલે મેરિટ મિત્રો જે છે તે લોકસભાની ચૂંટણી પહેલાં પરિણામ પહેલાં આવી શકે છે 4 જૂન પહેલાં, પરંતુ પરીક્ષાઓ જે છે તે હાલના સંજોગોમાં જોતા એવું લાગી રહ્યું છે કે કોઈ પણ સંજોગોએ લોકસભાની ચૂંટણી પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પરીક્ષા લેવાશે નહીં. આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ છો. જય હિન્દ, અસ્તુ.